નમસ્કાર. ચાલો સીધા મુદ્દા પર આવીએ. સ્કૂલમાં જે ગણિતના દાખલા ગણ્યા હતા એ આપણા રોજિંદા જીવનમાં અને ખાસ કરીને પૈસાની બાબતમાં કેવી રીતે કામ આવે છે એ આજે સમજીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે શાળાના ગણિતના પેપરમાં જે સવાલો પૂછાતા હતા એમાં જ ક્યાંક આપણા પૈસા બચાવવાની ચાવી છુપાયેલી હોય? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણે બરાબર એ જ રીતે આગળ વધીશું જે રીતે પેપર સેટ થયેલું છે. મતલબ કે પહેલાં પાયાની વાત અને પછી એનો અસલ જિંદગીમાં ઉપયોગ કેવી રીતે થાય છે એ જોઈશું. તો આપણી આખી વાતની શરૂઆત થાય છે એકદમ મૂળભૂત કોન્સેપ્ટથી, સરખામણીથી. અને ગણિતમાં સરખામણી એટલે ગુણોત્તર. જુઓ, ગુણોત્તરનો સીધો સાદો નિયમ છે. કોઈ પણ બે વસ્તુની સરખામણી કરવી હોય ને તો પહેલાં એ બંનેને એક જ માપમાં લાવવા પડે. પછી ભલે એ રસોડામાં દાળ ચોખા હોય કે નકશા પરનું અંતર. બસ આટલું જ છે. હવે આ ઉદાહરણ જુઓ. 5 મીટર અને 10 કિલોમીટર. સીધું તો સરખાવી જ ન શકાય. એટલે આપણે શું કર્યું? પહેલાં 10 કિલોમીટરને મીટરમાં ફેરવ્યા, એટલે કે 10,000 મીટર. હવે જુઓ, 5 મીટરની સામે 10,000 મીટર. ગુણોત્તર આવ્યો 1:2000. તરત જ ખબર પડી ગઈ કે તફાવત કેટલો મોટો છે. ઓકે, તો ગુણોત્તર સમજાયો. હવે એનાથી એક સ્ટેપ આગળ વધીએ અને ટકાવારીની દુનિયામાં જઈએ. આ એ વસ્તુ છે જે આપણે રોજબરોજ જોઈએ છીએ, સેલમાં, ન્યૂઝમાં, બધે જ. આ ચાર્ટ જોતા જ આખી વાત ક્લિયર થઈ જાય છે. 4:5નો ગુણોત્તર એટલે શું? સાવ સહેલું. કુલ 5 ભાગમાંથી 4 ભાગ. એને 100ના સ્કેલ પર મૂકીએ તો સીધા 80% થઈ જાય. બસ આ જ છે ટકાવારી. આ તો કમાલની વાત છે. જો આપણને ખાલી એટલી જ ખબર હતી કે ટીમ 10 મેચ જીતી, જે 40% હતી, અને એક આંકડા પરથી આપણે આખી સિઝનનો હિસાબ લગાવી દીધો કે એ લોકો કુલ 25 મેચ રમ્યા હશે. આ જ છતો છે ગણિતનો પાવર. સારું, અત્યાર સુધી તો થિયરીની વાત કરી. હવે આવીએ અસલી મુદ્દા પર, જ્યાં ગણિત સીધું આપણા પાકીટ સાથે જોડાયેલું છે. એટલે કે ખરીદી અને વેચાણની દુનિયા. ડિસ્કાઉન્ટ. આ શબ્દ સાંભળીને જ મજા પડી જાય નહીં? પણ એ કોઈ રેન્ડમ નંબર નથી. એ એક પાકું ગણિત છે જે વસ્તુની છાપેલી કિંમત પરથી ગણવામાં આવે છે. દુનિયાનો કોઈ પણ ધંધો હોય, પછી એ નાની લારી હોય કે મોટી કંપની, એ ફક્ત આ એક જ નિયમ પર ચાલે છે. જો વેચાણ કિંમત ખરીદ કિંમત કરતાં વધારે હોય તો નફો, અને જો ઓછી હોય તો નુકસાન. સિમ્પલ. ચાલો સોહનની વાત કરીએ. એણે 2500 રૂપિયાનું ફ્રીજ લીધું. 500 રૂપિયા રિપેરિંગમાં નાખ્યા, એટલે એને ફ્રીજ પડ્યું 3000 રૂપિયામાં. પછી એણે 3300માં વેચી દીધું, તો સીધો હિસાબ છે 300 રૂપિયાનો નફો થયો, એટલે કે 10%નો પ્રોફિટ. જુઓ, આ એક નાનો બિઝનેસ પ્લાન જ બની ગયો. ઓકે, અત્યાર સુધી આપણે વસ્તુઓની લેવેચની વાત કરી, પણ હવે આપણે એ ગણિત વિશે વાત કરીશું જે પૈસાને પોતે જ કામ પર લગાડે છે. કેવી રીતે પૈસા વધે છે અને એના પર ટેક્સ કેવી રીતે લાગે છે. આ સૂત્ર કદાચ પરીક્ષામાં ગોખ્યું હશે, પણ આ નાણાકીય જગતનું સૌથી શક્તિશાળી હથિયાર છે. આ છે ચક્રવૃદ્ધિ વ્યાજનું એન્જિન. આ જ ફોર્મ્યુલા બચતને આસમાને પહોંચાડી શકે છે, અને જો સાવચેતી ન રાખો તો દેવું પણ વધારી શકે છે. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આ વસ્તીનું ઉદાહરણ બેસ્ટ છે. જો 2018માં 54,000 લોકો હતા, 2019માં 5% વધ્યા, પણ 2020માં જે 5% વધારો થયો એ જૂની 54,000 પર નહીં, પણ નવી વધી ગયેલી વસ્તી પર થયો. એટલે કે ગ્રોથની ઉપર ગ્રોથ. આને કહેવાય કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. આપણે જ્યારે કોઈ વસ્તુ ખરીદીએ છીએ અને એનું ટેગ જોઈએ છીએ ત્યારે એ એક કિંમત નથી હોતી. એમાં 2 ભાગ હોય છે. એક વસ્તુની અસલી કિંમત અને બીજો સરકારનો ટેક્સ, એટલે કે GST. આ સમજણ આપણને એક સ્માર્ટ ગ્રાહક બનાવે છે. તો આખા પેપરને આપણે એક રીતે ઉકેલી નાખ્યું. પણ આમાંથી શીખવા જેવી મુખ્ય વાતો કઈ છે જે આપણે રોજિંદા જીવનમાં સાથે લઈ જવાની છે? જોયું, આ બધું ખાલી પરીક્ષા પાસ કરવા માટે નહોતું. ગુણોત્તર આપણને અંદાજ આપે છે. ટકાવારી આપણને સેલ અને આંકડા સમજાવે છે. નફા નુકસાન બિઝનેસનો પાયો છે. ચક્રવૃદ્ધિ વ્યાજ બચતની ચાવી છે, અને GST જેવા ટેક્સની સમજ આપણને સ્માર્ટ બનાવે છે. આ તો આખી એક ટૂલકીટ છે સ્માર્ટ નિર્ણયો લેવા માટે. તો છેલ્લે સવાલ એ જ છે, આ ગણિત ફક્ત પરીક્ષાના પેપર માટે હતું કે પછી આખી જિંદગીની પરીક્ષા માટે? સાચું કહું છું
તો અસલી પરીક્ષા વર્ગખંડમાં નહીં, પણ આપણે આપણા પૈસાનું સંચાલન કેવી રીતે કરીએ છીએ એમાં છે.